ના ઢોકા કેટલા 9 છે. કુંભકર્ણના નહીં, રાવણના 9 છે. તમે જોજો કાયદેસર 9 છે. તમે મહાભારત જોજો 9 દેખાડશે. 10 બતાવે. હા, 10 છે. 10 છે. 10 છે. 10 રાવણના ડોકા 10 છે. 10 છે. તો આપણે રાવણને માર્યો કોણ? રાવણને માર્યો જે આ કૃષ્ણનું ચક્ર છૂટ્યું ને તે પછી એના ડોકા વધારા તે જોડાના તે જોડાના નકર ડોકા કેટલા એક હતું એની વાત એને 9 ડોકા થયા. હવે 9 ડોકામાં આપણને બોલે છે ને રાવણને કૃષ્ણ ભગવાને નથી માર્યો. અરે ડોકા વાટી 9 છોડી દીધા. 10 નહીં એવું નથી. રામાયણ તો કાંક બીજી જ છે. આ નથી બીજી રામાયણ છે ને રથ લઈને જી જાય છે આપણે નદી તળાવી શું લેવા જાય છે મને એના 5 પાંડવ છે નદીમાં 5 પાંડવ છે એટલે રથ લઈને જાય છે કાઢે છે કાયદે. કોણ કાઢે? એ લોકો આ રથવાળા આપણે રથમાં 5 પાંડવ હોય તો નદીમાં 5 પાંડવ છે ને કોઈને કાઢે ઓલા લોકો છે ને એ કાઢવા જાય છે અને પછી તલવારું કુસ્તીયું ઉલ્લે છે યુદ્ધ આખું છે. તમે જોયું તમે ન સમજાય તો ટીમમાં હજી જો ને હજી સમજી લો. તમને એ બધો હજી સવાલ દીધો ને સવાલ બધો સાચો કીધો. તમે રામાયણમાં આમાં એક વખત ટીવી સામે જોઈજો. તમે રામાયણ કે મહાભારત છે શનિ રવિવારે આવે 9:30 ચાલુ થાય. કેટલા વાગે તમે જોજો. તમે ટીવી છે ને ઘરે ટીવી જોજો. એમાં બધું તમને સમજાશે અને બધું સાચું કહે. સાચું જરા વર્ષોતા આવે છે આપણે રામાયણ ને મહાભારત. અને મહાભારત ને રામાયણ ખરાબ નથી, માતાજીનું છે બધું. તો રાવણના કેટલા છોકરા હતા? રાવણને છોકરો એકય નહીં, એ એકલો. એને એક છોકરા ક્યાં છે? લગ્ન જ નતા લગ્ન નથી કર્યા. જેમાં શંકર ભગવાન છે, શંકર ભગવાન પાર્વતી માં તો છે ને. હા છે કે નહીં? તો પછી તો બોલો મેઘનાથ રહ્યો ઈ કોણ? મેઘનાથ હીરાવણ નો કાકો. હીરાવણ કોણ? ઈ કોણ? ઈ કે હવે રાવણ નો મોટો ભાઈ. એનો મોટો ભાઈ. હા, મોટા ભાઈ. એનો મોટા ભાઈ નું. હા, મોટા ભાઈ નાનો ભાઈ રાવણ. એ નાનો ભાઈ રાવણ ક્યાંથી થાય? મોટો ભાઈ આવે છે. મોટો ભાઈ ઈ રાવણ. નાનો ભાઈ છે જે મોટા ભાઈ રાવણ ક્યાં આવ્યું? હા એટલે હવે રાવણ. હા, રાવણ કેટલા હતા? રાવણ એક જ હોય. રાવણ બે. રાવણ એક આવે. આ બે. રાવણ, કુંભકર્ણ, દુર્યોધન, ભીમ આવે. આપણે મહાભારત જોયું છે. આપણે કાયદો છે નામ ઈ કે છે કે ભાઈ દુર્યોધન છે એમ ભીમ છે. ભીમ છે. કાયદો છે કે છે નથી મજા મહાભારતમાં.